આજે બોર ચોથનો પાવન દિવસ છે, જેની રાહ અમે લોકો આખું વર્ષ જોઈએ છીએ. હા, બોર ચોથના દિવસે જ આ થાળી બનાવવામાં આવે છે અને બોર ચોથના દિવસે જ આ થાળીનો રિયલ ટેસ્ટ આવે છે. આ શુભ પ્રસંગે આજે અમે તૈયાર કરી છે ખાસ પરંપરાગત થાળી, સ્વાદ અને સંસ્કૃતિનો મીઠો મેળાપ. આજે બોર ચોથ છે તો આજે આ થાળી મેં બનાવી છે. બાફેલા મગ, રોટલો, ચટણી, મરચાં, દહીં, મૂળો, જે આજે હું તમારી જોડે આ થાળી કેવી રીતે મેં રેડી કરી છે હું તમારી જોડે શેર કરીશ. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી બોર ચોથની સ્પેશિયલ થાળી. બોર ચોથમાં લીલા મગ આપણે જમવામાં આવે છે. લીલા મગ મેં પલાળ્યા નથી, ખાલી 10 થી 15 મિનિટ માટે મેં પલાળ્યા છે અને હવે સીધા આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે, હવે કુકરમાં આપણે સીધું બાફવા રાખી દઈશું. એક થી 1.5 ચમચી આપણે મીઠું એડ કરશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 4 થી 5 આપણે સીટી લગાવવાની રહેશે. ચલો હવે આપણા મગ બફાય છે ત્યાં સુધી આપણે લાલ સૂકા મરચાંની ચટણી બનાવી લઈએ. મેં 2 કલાક પહેલાં લાલ સૂકા મરચાં પલાળી દીધા છે, બિયા કાઢીને અને એના ડીટિયા કાઢીને પલાળી દીધા છે. હવે એકદમ બરોબર પલળી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે એની ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે આપણે મિક્સર જારમાં બધા મરચાં આપણે લઈ લઈશું. આવી રીતે ચમચા દ્વારા જ મરચાં લેવાના, નકર પછી તમને હાથમાં ઘણી બળતરા થાય છે, એટલે એનું ધ્યાન રાખવું. આવી રીતે આપણે નિતારીને લઈ લેવાના બધા મરચાં. હવે આ મરચાંમાં આપણે 1 વાટકી જેટલું લસણ બી એડ કરવાનું છે. આની ચટણી ખૂબ જ સરસ બને છે. 1 ચમચી આપણે મીઠું એડ કરશું. જેટલું જોતું હોય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેવું જીરું એડ કરશું, સાબુત જીરા, આખા જીરું એ એડ કરવાનું છે. થોડું આપણે પાણી એડ કરશું અને હવે મિક્સર જાર બંધ કરીને આપણે એને ચટણી બનાવી લઈશું. જુઓ, આપણી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. ખરેખર આ ચટણી બહુ સરસ બને છે. તમે બી એકવાર ટ્રાય જરૂર કરો ઘરે આ રીતે ચટણી બનાવવાની. અને આ ચટણી વગર બોર ચોથની જે થાળી તૈયાર થશે આપણે આ ચટણી વગર એ થાળી અધૂરી છે. આપણો રોટલો બી તૈયાર છે. ચલો આપણે આપણી હવે થાળી પીરસી લેશું. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે. આ ઝટપટ બની જાય એવી રેસીપી છે બોર ચોથની. પહેલા આપણે બાફેલા મગ પીરસી લીધા છે. લાલ ચટણી પીરસશું આપણે. લીલા મરચાં આપણે કાચા જ જમવાના છે. કાચા મરચાં બહુ સરસ લાગે છે. મૂળો છે, આ સ્પેશિયલ થાળી છે. મૂળો, કાચા મરચાં, લાલ ચટણી, બાફેલા મગ અને બાજરીનો રોટલો. હવે આપણે દહીં પીરસશું. જો હવે આ આપણી બોર ચોથની સ્પેશિયલ થાળી રેડી છે.
આજે આપણે બનાવ્યા બાજરીના રોટલા, દહીં, મગ, બાફેલા મગ છે, લાલ ચટણી, લીલા મરચાં અને મૂળા. આ આપણી બોટ જ્યોતની સ્પેશિયલ થાળી. હવે તમે મને કમેન્ટ્સ કરો કે તમને મારી રેસીપી, મારો વિડીયો કેવો લાગ્યો. તો લાઈક કરો, શેર કરો અને આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો.